રાજ્ય સરકાર. હવે આ પણ નાગરિક પાઠ છે. હવે તમારે બોરિંગ થવાનું નથી, કંટાળો અનુભવવાનો નથી. આપણે થોડીક સમજદારીથી અને ધ્યાનથી પાઠ ભણીશું તો યાદ રહી જશે. હવે આજે આપણે જોઈશું કે તમે બધા જ તમારા વર્ગખંડમાં, બરાબર ને, તમારી સ્કૂલ છે, શાળા છે, બરાબર ને, તો તમારા વર્ગખંડને છે સરસ રીતે રાખવાનો પ્રયત્ન કોણ કરે છે? તમે લોકો. અને તમે શાંતિથી બેસો અને તમે જ્યારે વર્ગ શિક્ષક ન હોય ક્લાસમાં અને તમે વ્યવસ્થિત બધા પોતાનું કાર્ય કરતા કોણ કરે છે? મોનિટર રાખવામાં આવે છે. પછી તમારા શાળાનું આખું સંચાલન, બરાબર છે, અમુક તમારે હેડ બોય હેડ ગર્લ પણ કરે છે કે નહીં? પછી દરેક ગ્રુપના, બરાબર ને, હાઉસના કેપ્ટનો તમારું ધ્યાન રાખે છે. તો આ રીતે આપણે શાળાની વ્યવસ્થા સંભાળી છે. તો તમે વિચાર કરો કે આપણે રાજ્યની વ્યવસ્થા કઈ રીતે સંભાળવાની છે. તો આજે આપણે રાજ્ય સરકારની વ્યવસ્થા કઈ રીતે સંભાળાય છે એના અંગે જોઈશું. હવે રાજ્ય સરકારની વ્યવસ્થા જણાવવાના જે મુખ્ય હેતુ શું છે? તો એક તો છે, બરાબર, એના મૂળભૂત હેતુ શું? રાજ્યના તો કાયદો અને વ્યવસ્થાનું જાળવણી દ્વારા લોકોની સુખાકારી, એટલે લોકોને સુખ પ્રાપ્ત થાય અને સલામતી સાચે, બરાબર, કાયદો ઘડી અને વ્યવસ્થા જાળવી અને શું કરવાનું? લોકોની સુખાકારી અને સલામતી સાચે. જો અત્યારે આપણે ગુજરાતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, તેના માટે સરકારે કયો કાયદો કર્યો છે કે દરેકે માસ્ક લઈને બહાર નીકળો, માસ્ક નહીં પહેરો તો દંડ થશે. તો દરના મારે લોકો માસ્ક લઈને નીકળશે, કારણ કે ખબર છે કે આપણે દંડિત થશું. જોબ કરવામાં ના આવે તો કોરોનાની મહામારી વધારે પડતી ફેલાય. તો એના માટે આ કરવામાં છે. હવે રાજ્યના લોકોનું સર્વાનુમુખી કલ્યાણ સાધને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવું, બરાબર. એનું સર્વાનુમુખી બધી રીતે કલ્યાણ થાય, સાથે તેમના સ્વતંત્રતાનો હક ન છીનવાય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનું કામ કરવું છે રાજ્ય સરકારનું છે. હવે રાજ્ય સરકાર આ બધા કાર્ય કરવા માટે શું કરશે? તેના કાર્ય કરવા માટે 3 અંગો છે. ધારાસભા, બરાબર, ધારાસભાને વિધાનસભા પણ કહેવાય છે, અને કારોબારી અને ન્યાયતંત્ર. હવે આ ત્રણના કાર્યો અલગ અલગ છે. તો આપણે એ કાર્યોને પણ જોઈશું કે આ ત્રણના કાર્યો કયા કયા છે. તો જેથી તમે યાદ રાખો કે ધારાસભાનું કાર્ય શું છે, અથવા વિધાનસભા પણ કહી શકાય, પછી કારોબારી, પછી ન્યાયતંત્ર એટલે કે કોર્ટ શું કાર્ય કરે છે. તો આપણે તે કાર્યોને જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું અંગો, બરાબર, રાજ્ય સરકારના અંગો કયા કયા છે અને કાર્ય. તો ધારાસભા તો વિધાનસભા એનું કાર્ય શું છે? કાયદાઓ ઘડે છે. પછી કારોબારી શું કરશે? કાયદાનો અમલ કરાવે છે. ન્યાયતંત્ર કાયદાનો ભંગ કરનારની સજા આપે છે. હવે આપણા જેટલા ધારાસભ્યો છે આપણા જિલ્લાના, તે બધા મળીને ક્યાં જશે? આ વિધાનસભા કે ધારાસભા, ત્યાં દરેક જિલ્લાના ધારાસભ્યો આવશે અને ભેગા મળી અને કોઈ લગતો કાયદો બનાવશે. એટલે ત્યાં શું થશે કે કાયદા કરવાનું કામ કરશે એ લોકો. પછી અમલ કરવાનું કામ કરશે. જે મંત્રીમંડળો હશે, બરાબર, કારોબારીના જે સભ્યો, એ અમલ કરવાનું કામ કરશે. પછી ન્યાયતંત્ર જો કાયદાનો ભંગ કરે, હવે આપણે ધારો કે કાયદો કરો કે બધા માસ્ક પહેરો, બરાબર છે ને, હવે અમલ કરવાનું કામ છે આપણા મુખ્યમંત્રી. એના માટે સૂચન આપશે કે ચલો કાલે બધા માસ્ક પહેરીને કરવાનું છે, હેલ્મેટ પહેરીને કરવાનું છે. હવે ન્યાયતંત્ર શું કરશે? તો કાયદાનો ભંગ કરનાર, આપણે માસ્ક નહીં પહેર્યું હોય, હેલ્મેટ નહીં પહેર્યું તો આપણે શું કામ કરશે? દંડ આપવાનું અથવા સજા કરવાનું કાર્ય કરે છે. એટલે આ રીતે કાર્ય થાય છે. સરકાર સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરે છે. હવે એક જ જગ્યાએથી કામ કરવું સરળ નથી. તમારા ઘરે પાણી નથી આવતું તો તમે દિલ્હીમાં ફોન કરશો કે ભાઈ અમારા ઘરે પાણી નથી આવતું, તમે કંઈક પગલાં લેજો, ગટર ઉપર ત્યાં ફોન નહીં કરો ને, તમે શું કરશો? બરાબર છે ને. સ્થાનિક કક્ષાએ આપણે ધારો કે શહેરમાં રહીએ છીએ તો આપણે ક્યાં આગળ જઈશું? નગરપાલિકામાં જઈશું. મોટા નગરો છે તો મહાનગરપાલિકામાં તૈયાર કરશે. હવે ગામડામાં ક્યાં તૈયાર કરશે? તો ગ્રામ પંચાયતમાં. તો સ્થાનિક કક્ષાએ, બરાબર છે, કઈ કઈ સંસ્થાઓ કાર્ય કરશે? ગ્રામ પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા. પછી રાજ્ય કક્ષાએ તો જેટલા રાજ્યો છે, બરાબર, દરેક રાજ્યમાં જે સરકારો ચાલે છે એ કાર્ય કરશે. પછી રાષ્ટ્રીય કક્ષાએ કેન્દ્ર લેવલે, દિલ્હી લેવલથી જે કાર્યો થાય છે એ રાષ્ટ્રીય કક્ષાએ કેન્દ્ર લેવલના કાર્યો થશે. તો આ રીતે ત્રણેય ભેગા મળીને કાર્ય કરે
રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. કેટલા રાજ્યો છે? 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત. દરેક રાજ્યનું પોતાનું, બરાબર ને, મુખ્યમંત્રીને અલગ અલગ છે, બરાબર, તંત્ર ત્યાં અલગ અલગ ચાલે છે. એ બધા ભેગા મળીને શું બનશે? એક ભારત દેશ બનશે. તો આ રીતે દરેક રાજ્યમાં 9 પ્રદેશોમાં કેન્દ્રથી જેનું શાસન કરવામાં આવે છે. તો આ રીતે શાસન કરવામાં આવશે. હવે દેશમાં સમય એટલે કે 2 પ્રકારની સરકાર છે, બરાબર, 2 કક્ષાની સરકાર છે, રાષ્ટ્ર અને રાજ્ય, બરાબર, રાષ્ટ્ર અને રાજ્ય 2 પ્રકારની સરકાર છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. રાષ્ટ્ર સરકાર એ જ કેન્દ્ર સરકાર, કેન્દ્ર સરકારને સંઘ સરકાર પણ કહેવામાં આવે છે, અને રાજ્ય સરકાર કે જ્યાં ગુજરાત, મહારાષ્ટ્ર, જેમ આપણે ગુજરાત રાજ્યમાં જે આપણા મુખ્યમંત્રી છે જે કાર્ય કરશે, બરાબર ને, એ કાર્ય કરશે, બધું ધ્યાન રાખવાનું કામ કોણ કરશે? એ કરશે. પછી કેન્દ્ર સરકારમાં તો આપણા વડાપ્રધાન શ્રી છે એ જે કોઈ નિર્ણય લેવાના હશે નિર્ણય લેશે અને એનો અમલ કરવાનું કાર્ય પણ કરશે. હવે આપણે જોશું કે રાજ્ય સરકારમાં, બરાબર ને, હવે કોણ આવે? ધારાસભા અથવા વિધાનસભા, બરાબર. તો એમાં કેટલા પ્રકાર છે એના વિશે આપણે ચર્ચા કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે જે ધારાસભા છે, બરાબર, રાજ્ય સરકારમાં 2 પ્રકારની હોય છે, 2 પ્રકારના ગૃહો હોય છે, વિધાન પરિષદ અને વિધાનસભા, બરાબર. વિધાનસભા એ નીચલું ગૃહ છે અને વિધાન પરિષદ છે તે ઉપલું ગૃહ છે. હવે રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહે છે. ભારતમાં બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશમાં વિધાન પરિષદ આવેલી છે. અને જ્યાં સંમેલનો વસ્તીનું પ્રમાણ વધારે હશે એટલે વિધાનસભામાં વધારે હશે તો ત્યાં આગળ આ વિધાન પરિષદો આવેલી છે. હવે વિધાન પરિષદના જે છે એની ચૂંટણી કોણ કરશે તે પણ તમારા પુસ્તકમાં સમજાવવાનું છે. તો ખાસ કરીને જે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ છે એના જે મુખ્ય હોદ્દેદાર છે એ, પછી સ્નાતક થયેલા વ્યક્તિઓ અને ખાસ કરીને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષક જે મંત્રીમંડળો હશે એ આની ચૂંટણીમાં મત આપી અને એને આગળ મોકલે છે. હવે આપણે જો વિધાન પરિષદ છે કાયમી છે, કેવું છે? કાયમી છે. આમાં દર 6 વર્ષે ચૂંટણી જાય છે, પણ 2 વર્ષે 1/3 સભ્યો લોકો એમાંથી જાય છે અને બીજા 3 સભ્યો આવી જાય છે. હવે વિધાન પરિષદનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાઈ આવે છે અને વિધાન પરિષદમાં જે વ્યક્તિ સભ્ય હોય, બરાબર, પરિષદ એની ઉંમર કેટલી હોવી જોઈએ? 35 વર્ષની છે અને ભારતનો નાગરિક હોવો જોઈએ, તો જ એને સભ્યપદ મળે છે. હવે વાત કરીએ તો વિધાનસભા, તો ભારતના જે રાજ્યમાં વિધાન પરિષદ રાખે તે જ રાજ્ય રાખે છે, બાકી રાખતા નથી. બાકી વિધાનસભા દરેક રાજ્યમાં જોવા મળે છે. વિધાનસભાના નીચલા ગૃહને વિધાનસભા કહે છે. ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા છે, બરાબર, દરેક રાજ્યમાં વિધાનસભા છે. ગુજરાતમાં 182 બેઠકો છે. આપણા ગુજરાતની વિધાનસભાની બેઠકો કુલ કેટલી છે? 182. ચૂંટણીના વખતે પણ જેટલા મત વિસ્તારો રાખવામાં આવેલ હોય એના આધારે જે સભ્યો મળશે, રાઈટ, બેઠકો બનશે. હવે ગુજરાત વિધાનસભાનું જે ભવન છે ગાંધીનગર ખાતે આવેલું છે અને તેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન છે. હવે આ જે કાયમી નથી, આમાં દર 5 વર્ષે ચૂંટણી થાય છે. હવે વિધાનસભાના સભ્ય બનવા માટે લાયકાત શું હોય છે? એક તો એની ઉંમર 25 વર્ષ સુધી, ભારતનો નાગરિક હોવો જોઈએ, પછી કોઈ સરકારી નોકરી કરતો ન હોવો જોઈએ, બીજું અસ્થિર મગજ ન હોવો જોઈએ, કોઈના પર કોઈ કાયદાકીય, બરાબર, કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરી હોય તેને આ સભ્યપદ મળતું નથી. હવે આની ચૂંટણી કઈ રીતે થશે? વિધાનસભાની ચૂંટણીઓ છે કઈ રીતે થશે? તો દરેક, બરાબર, મત વિસ્તારમાં જે રીતે કરવામાં આવશે, જે પક્ષે બહુમતી મળશે એ વિધાનસભામાં આવશે અને જેને વધારે મત મળશે એને શું થશે? આગળ આપણે મંત્રીમંડળમાં સ્થાન મળશે. તો આ રીતે 1/3 બધું ચાલ્યા રાખે છે. ચૂંટણીઓ થશે, ચૂંટણીમાં દરેક સભ્યો, જેને વધારે મત મળશે,
જ્યાં જે ધારાસભ્યને વધારે મત મળશે એ ત્યાંનું ધારાસભ્ય બનશે અને ક્યાં જશે વિધાનસભામાં જશે અને એમાંથી જેને વધારે મતો મળશે જે પક્ષને એ શાસક પક્ષમાં બેસશે અને બાકી વિરોધ પક્ષમાં બેસશે. હવે આગળ આપણે જોશું કે ભાઈ રાજ્યપાલની ચૂંટણી કઈ રીતે કરવામાં આવે છે. રાજ્યપાલ હવે તમે બીજી એક વસ્તુ કહ્યું કે જે આ વિધાનસભાના સભ્ય શું કરશે બનીને જે કાયદો બનાવશે, બરાબર ને, પછી કાયદો એ લોકો શું કરશે પોતાની વિધાનસભામાં વાંચશે, બરાબર ને, જે આ વિધાનસભા ભવન છે ને તેમાં વાંચશે અને પછી એની સહી કરવાની ખરડો એટલે એની જે વસ્તુ બનશે ને ખરડો કહેવાય એ ખરડો સહી કરવા માટે કોને મોકલવામાં આવશે રાજ્યપાલને. રાજ્યપાલ જેના પર સહી કરે ત્યારે જે કાયદો બની શકે છે. તો તમારી ચૂંટણીમાં વિધાનસભાના કાર્યો કયા છે અને કઈ રીતે કાર્ય કરે છે તે પણ આપણે જોશું. એના પછી આપણે જોશું રાજ્યપાલ. તો રાજ્યપાલ વિશે માહિતી મેળવીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે રાજ્યપાલ વિશે સૌપ્રથમ જોશું કારોબારી અને એના કાર્યો છે આપણે પાઠમાં જોશું. એ કારોબારીનો કોનો સમાવેશ થશે તો મુખ્યમંત્રી, પછી મંત્રીમંડળ, એ વહીવટી અધિકારીઓ જે કંઈ નિર્ણય લીધા હશે એનો અમલ કરવાનું કામ કરશે. કઈ રીતે અમલ કરાવવો, કઈ રીતે વ્યવસ્થા જાળવવી, આ બધું કાર્ય કોણ કરશે કારોબારી. એટલે કારોબારી પણ જે રાજ્ય સરકાર છે એમાં મહત્વનું અંગ છે. પછી રાજ્યપાલ. તો રાજ્યપાલ છે દરેક ભારતના દરેક રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે. આજે રાજ્યપાલ છે તે બંધારણીય વડા છે. આપણે ગુજરાત રાજ્યના પ્રથમ નાગરિક તરીકે જો આપણે હોદ્દો આપી શકીએ તો આપણા રાજ્યપાલ છે તે આવશે. તેની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ, બરાબર, તેની નિમણૂક કોણ કરે છે દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ કેટલા વર્ષ માટે કરે છે 5 વર્ષ માટે કરે છે. એની ઉંમર કેટલી હોવી જોઈએ, બરાબર, એ રાજ્યની રાજ્યો બધી વહીવટી તેના નામથી થાય. રાજ્ય બધું વહીવટીના નામથી થાય છે, રાજ્યપાલના નામથી થાય છે. હોદ્દા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ 35 વર્ષથી વધુ ઉંમરના લોકો. મોટા ભાગે રાજ્યપાલ એવા વ્યક્તિને નિમણૂક કરવામાં આવે છે જે થોડા પીઢ હોય અને ઘણી બધી, બરાબર, જગ્યાએ કાર્ય કરી આવ્યા હોય રાજ્ય સરકાર અને રાજ્ય લેવલનું, તો એની નિમણૂક ક્યાં થાય છે રાજ્યપાલ તરીકે થાય છે. અને રાજ્યપાલ છે એ ખરડા ઉપર સહી કરે ત્યારે જ ખરડો કાયદો બને છે. એટલે રાજ્યપાલનું મહત્વ ઘણું બધું છે કારણ કે રાજ્યના બધા જ કાર્યો કેના થકી થાય છે, ક્યાં નામથી થાય છે રાજ્યપાલના નામથી થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ સમજાવતી વખતે રાજ્યપાલના કાર્યો પણ જોશું. આજે ફક્ત આપણે રાજ્યપાલના કાર્યો સુધીની પ્રથમ ભાગમાં રાજ્યપાલના કાર્ય સુધીની સમજ મેળવીશું અને તમારે ખાસ કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે મેં બરોબર દર્શાવી તે પાઠ દરમિયાન જે તમને કહું તે વસ્તુઓ સરસ રીતે યાદ રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ચલો પાઠની સમજ મેળવીએ. પાઠ 15 રાજ્ય સરકાર. આપણી વર્ગ વ્યવસ્થા સુંદર રીતે જળવાય તે માટે વર્ગ મંત્રીની ચૂંટણી કરીએ છીએ. ઉપરાંત વર્ગ સફાઈ સમિતિ, વર્ગ સુશોભન સમિતિ, વર્ગ વ્યવસ્થા સમિતિ વગેરેની રચના કરીએ છીએ. તમે પણ વર્ગ સજાવટ અને વ્યવસ્થા માટે ફરજ અચૂક બજાવો છો કે નહીં? તમને પ્રશ્ન થશે કે આપણા રાજ્યનું સમગ્ર વહીવટ, વ્યવસ્થા અને કારોબાર કોણ કરતું હશે? તો રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ રાજ્ય સરકાર કરે છે. રાજ્યના મૂળભૂત હેતુઓમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાચવવાનો છે. રાજ્યના લોકોનું સર્વાનુમુખી કલ્યાણ એટલે કે બધી રીતે કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો હેતુ છે. આ એનો બીજો હેતુ આવશે. જે માટે સરકારના 3 અંગો કરે છે. કયા કયા છે? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, બરાબર, સતત કાર્ય રચે એટલે કે સતત કાર્ય કરે છે. રાજ્યની ધારાસભા વિધાનસભાના નામથી ઓળખાય છે. કેના નામથી ઓળખાય છે? વિધાનસભાના. તેનું કાર્ય રાજ્યના અસરકારક અને કાર્યક્ષમ શાસન માટે ધારો એટલે કે કાયદા ઘડવાનું છે. જ્યારે રાજ્યની કારોબારી વિધાનસભાએ
ઘડેલા કાયદાઓને અમલ કરવાનું કાર્ય કરે છે અને કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય કોણ કરે છે? ન્યાયતંત્રનું છે. સરકાર પણ એક સંચાલક મંડળ છે જે સામાન્ય રીતે લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવે છે. કઈ રીતે કામ ચલાવે છે? ઈચ્છા મુજબ વહીવટ ચલાવે છે. ભારત ખૂબ મોટો દેશ છે. એક જ સ્તરે અથવા એક સ્થળેથી વહીવટ કરવામાં આવે તો ઘણી મુશ્કેલીઓ સર્જાય અને નાગરિકોને અગવડ પણ પડે. તેથી આપણે ત્યાં સરકાર અલગ અલગ સ્તરે કામ કરે છે. સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ. કઈ કઈ જગ્યાએ કામ કરે છે? સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ. સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. સ્થાનિક કક્ષાએ કઈ કઈ રીતે આવશે? ગ્રામ પંચાયત અને મહાનગરપાલિકા અને નગરપાલિકા. તેમના દ્વારા વહીવટ થઈને સ્થાનિક સ્વરાજ્ય કહે છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. કોની છે? આ ત્રણેય સંસ્થાઓ શેની છે? સ્થાનિક સ્વરાજ્યની સરકારો છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકારો છે. ઉપર જે ત્રણ આપી છે બરાબર, એ ગ્રામીણની આવશે અને આવા બંને નગરપાલિકા મહાનગરપાલિકા શહેરની આવશે. આપણે રાજ્ય સરકાર વિશે આજે અભ્યાસ કરવાનું છે. હવે આટલું જાણો કે ગુજરાતમાં 1 એપ્રિલ 1963થી પંચાયતી રાજનો અમલ શરૂ થયો હતો. ક્યારથી પંચાયતી રાજનો અમલ શરૂ થયો? 1 એપ્રિલ 1963થી. હવે સરકારના અંગો કયા કયા છે? તો આપણે હમણાં વાત કરી કે સરકારના અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર છે. હવે રાજ્ય સરકારના અંગોની જરૂરિયાત શા માટે છે? તો આ લોકો શું કાર્ય કરે છે? તો એ લોકો જો આપણે જે પેલા 2 હેતુઓ કીધું ને એના માટે કે રાજ્યમાં તો કાયદા અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાચવવા માટે, પછી રાજ્યના લોકોનું સર્વાનુમુખી કલ્યાણ સાધીને તેના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવું. હવે જો ન્યાયતંત્ર ન હોય તો બધા મન ફાવે વર્તન કરે કે નહીં? ગમે ત્યારે ગમે તે કોઈને કોઈ ચૂંટવી લે. એટલે એક તો બધા સમાજનું કામ છે સરળ રીતે થાય નહીં જો નીતિ નિયમો ન હોય તો. પછી બધા લોકો શાંતિથી જીવી શકે નહીં. પછી બધાના લોકોના જાનમાલ અને મૂળભૂત હકોનું પણ રક્ષણ થાય નહીં. સમાજમાં ચોરી, લૂંટફાટ, ગમે ત્યારે કોઈનું પડાવી લેવું, આવી ઘટનાઓ બન્યા રાખે. એટલે તેમજ એકબીજાને બધાને નુકસાન પણ પહોંચાડે. એટલે ન્યાયતંત્ર ન હોય તો આવું બધું થાય. હવે કાયદાનો ભંગ શા માટે ન કરવો જોઈએ? તો દેશના આટલા મોટા વહીવટને સરળતાથી ચલાવવા માટે, બરાબર ને? તેમજ દેશમાં શાંતિ અને સલામતી જાળવવા માટે શું જરૂર પડે? સરકારને કાયદા ઘડે છે. કાયદા દ્વારા નાગરિકોમાં હિતો અને સલામતી સચવાય છે. તેમજ કલ્યાણ અને રક્ષણ થાય છે. તેથી આપણે કાયદાનો ભંગ ન કરવો જોઈએ. જો કાયદાનો ભંગ કરે તો શું થાય? લોકોને નુકસાન પણ પહોંચે છે. રાજ્ય સરકારની રચના અને ભૂમિકા. ભારત વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ છે. ભારતમાં 28 રાજ્યો અને 9 કેન્દ્રશાસિત પ્રદેશો છે. એમાં દિલ્હી અને જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યો છે. દેશમાં સમવાયી એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય 2 કક્ષાની સરકાર છે. રાષ્ટ્ર કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહે છે. તે સમગ્ર ભારતનો વહીવટ કરે છે. રાજ્ય કક્ષાએ રાજ્યોનો વહીવટ કરતી સરકારને રાજ્ય સરકાર કહે છે. હવે આપણે જોઈએ પહેલાં ધારાસભ્યો, પછી એમાંથી મંત્રીમંડળો અને પછી મુખ્યમંત્રીઓ બનશે, બરાબર ને? ધારાસભ્યો બધા ચૂંટાઈ આવશે. પછી આખું મંત્રી એમાંથી શું થશે? રાજ્ય સરકારમાં શું પહેલાં લોકોમાંથી ધારાસભ્યો ચૂંટાશે. ધારાસભ્યમાંથી મંત્રીમંડળમાંથી કોઈ પણ એક વ્યક્તિ મુખ્યમંત્રી બનશે. હવે અહીંયા તમને આપણે ગુજરાત વિધાનસભાની, બરાબર ને, જે વિઠ્ઠલભાઈ પટેલ ભવન ગુજરાત વિધાનસભા એનું આ તમને ચિત્ર જોવા મળે છે. હવે વિધાન પરિષદ. તો રાજ્ય સરકારના મુખ્ય અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર છે, બરાબર? રાજ્ય સરકારના મુખ્ય અંગો કયા છે? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર છે. રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહે છે. ભારતના દરેક રાજ્યની ધારાસભા છે. બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ રાજ્યોમાં જ વિધાન પરિષદ છે. ગુજરાતની ધારાસભામાં વિધાન પરિષદ નથી. વિધાન પરિષદના સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, પછી નોંધાયેલા સ્નાતકો, પછી એટલે કે જે કોલેજ ભણેલા હોય, બરાબર ને, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકના શિક્ષકોના મતદાર મંડળો ચૂંટે છે.
વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉમેદવારે 30 વર્ષ કે તેથી વધુ વયનું અને ભારતીય નાગરિક હોવું જોઈએ. વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે. વિધાન પરિષદનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે. વિધાન પરિષદના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરે છે. અને ગુજરાતમાં વિધાન પરિષદ નથી. હવે વિધાનસભા, બરાબર, એનું બીજું ગૃહ. ધારાસભાના નીચલા ગૃહને વિધાનસભા કહે છે. બંધારણની જોગવાઈ મુજબ સભ્યોની સંખ્યા 60થી ઓછી અને 500થી વધારે હોઈ શકે નહીં. વધારે હોય તો પછી વિધાન પરિષદ કરવી પડે. વિધાનસભાના સભ્ય બનવાની લાયકાત: 1. તે ભારતનો નાગરિક હોવો જોઈએ. તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં, એટલે કે સરકારી સંસ્થામાં કામ કરતો હોવો જોઈએ નહીં. તે વ્યક્તિ નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ. નાદાર એટલે કે કોઈ જગ્યાએ દેવાળું ફૂંકવું હોય અને એને દેવાદાર તરીકે જાહેર કરેલું એને નાદાર કહેવાય. તો અસ્થિર મગજની એટલે ગાંડા જેવું અને સજા પામેલ ગુનેગાર હોવો જોઈએ નહીં. ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા છે. રાજ્ય વિસ્તારને જુદા જુદા મત વિભાગમાં વહેંચવામાં આવે છે. દરેક મત વિસ્તારમાંથી એક સભ્ય ચૂંટાય છે. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે? 182. અને દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે. તેની સભ્ય સંખ્યા વસ્તીના ધોરણે નક્કી થાય છે. અને મોટે ભાગે વિધાનસભ્યો અલગ રાજકીય પક્ષના હોય છે, બરાબર. દરેક પક્ષ વિધાનસભ્યો છે અલગ અલગ રાજકીય પક્ષના હોય છે, કારણ કે જ્યાંથી ચૂંટાયા હોય ત્યાંથી. તેમજ કોઈ પણ પક્ષના ન હોય તેવા અપક્ષ ધારાસભ્યો પણ ત્યાં હોય છે. ગુજરાતનું વિધાનસભાનું ભવન ગાંધીનગર ખાતે આવેલું છે અને તેનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન, બરાબર. વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન. હવે ચૂંટણી તો રાજ્યની વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી કેટલા વર્ષે થાય છે? દર 5 વર્ષે થાય છે. વિધાનસભાના સભ્યને કે વિધાનસભ્ય કે ધારાસભ્ય કહે છે. અંગ્રેજીમાં તેને MLA, બરાબર, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે ઓળખવામાં આવે છે. MLAની પસંદગી લોકો દ્વારા સીધી ચૂંટણીથી થાય છે. આપણે સીધી રીતેની ચૂંટણી કરીએ છીએ. જુદા જુદા રાજકીય પક્ષો પોતાના પ્રતિનિધિઓને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષના ઉમેદવાર તરીકે ઊભા રાખે છે. આપણા જે અહીંયાના જે ધારાસભ્યો હોય, બરાબર ને, એને આપણે કોને ઊભા રાખ્યા છે? અહીંયાના કોઈ પણ પક્ષે ઊભા રાખ્યા હોય છે. પોતાના મત વિભાગમાંથી બહુમતીના આધારે વિધાનસભાના સભ્ય બને છે. જે પક્ષના સભ્યો વિધાનસભામાં બહુમતી ધરાવતા હોય તે પક્ષ પોતાની સરકાર રચે છે. વિધાનસભાના સભ્ય લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. શું કરે છે? પ્રતિનિધિત્વ લોકોનું કરે છે. હવે તમારા વિસ્તારના ધારાસભ્ય કોણ છે એનું નામ જાણો અને એના ફોન નંબર પણ અથવા ક્યારે છે તે પણ જાણો. હવે તમારા વિસ્તારના લોકોના પ્રશ્નોની માહિતી મેળવો અને વિધાનસભાની જાણકારી આપતો. તમારા ત્યાં કોઈ એવો પ્રશ્ન હોય જેનો કોઈ ઉકેલ ના આવતો તો તમારા ધારાસભ્યને લખીને જણાવો. બહુમતી, શાસક પક્ષ, વિરોધ પક્ષ, મિશ્ર સરકાર, મત વિભાગ વગેરે શબ્દોનો તમારે અર્થ જાણવાનો છે. તમારે શું કરવાનું છે? આ બધા શબ્દોનો અર્થ જાણવાનો છે કે બહુમતી કે જેને વધારે પડતા જે પક્ષે વધારે મત મળ્યા એને બહુમતી પકડ. શાસક પક્ષ એટલે શાસન કરનાર. વિરોધ પક્ષ એટલે કે જે શાસક પક્ષમાં ન હોય બાકીના જે પક્ષ વિરોધ પક્ષમાં આવે. મિશ્ર સરકાર એટલે કે ભેગા મળીને થતી સરકાર. અને મત વિભાગ એ પણ તમને ખબર છે કે જે આ મત વિભાગ જાહેર કરો મત વિસ્તાર, બરાબર, મત વિભાગ કહેવામાં આવશે. સમયગાળો: વિધાનસભા કાયમી ગૃહ નથી. તેની મુદત 5 વર્ષની છે. તેની મુદત પૂરી થતાં તેનું વિસર્જન થાય છે. કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે એમ નથી કે સરકારની રચના થઈ શકે એમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદે છે. જો કોઈ કારણસર ત્યાં તેનો મુખ્યમંત્રી બરાબર કાર્ય ન કરતું અથવા તો જે સરકાર જે કાર્ય કરતી ન હોય તો રાજ્યપાલની ભલામણથી શું થાય? ત્યાં આગળ રાષ્ટ્રપતિ શાસન આવી શકે છે. તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે.
વિધાનસભાના સભ્યો તેમનામાંથી વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ, બસ એમાંથી કોને કોઈ ચૂંટે છે લોકો? અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કે નાયબ સ્પીકરની ચૂંટણી કાઢે છે. એમાંથી વિધાનસભામાં જ નાણાકીય તથા સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે. ખરડાઓ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે. રાજ્યપાલની મંજૂરી મળતાં જ ખરડો કાયદો બની જાય છે. આપણે વાત કરી હતી પાઠ સમજાવતી વખતે કે ખરડો કાયદો ક્યારે બને છે? જ્યારે રાજ્યપાલ એના પર સહી કરે ત્યારે. હવે વિધાનસભાના બીજા કયા કાર્યો છે? તો વર્તમાન કાયદામાં સુધારા વધારા કરે છે. જો સુધારા કરવા જેવું લાગ્યું હોય તેમાં સુધારા વધારા કરે છે. જરૂર જણાય ત્યાં નવા કાયદાઓ પણ ઘડે છે. જૂના તથા અપ્રસ્તુત કાયદાઓ રદ કરે છે. જે બહુ યોગ્ય હવે વાપરતા નથી અથવા તો બહુ જૂના થઈ ગયા છે, હવે આજના ઓલામાં લાગુ જ નથી પડતા, તો આવા કાયદાઓ રદ પણ કરે છે. અંદાજપત્ર મંજૂર કરે છે, એટલે કે જે બજેટ કાઢ્યું હોય એ રજૂ કરે છે. અને કારોબારી પર અંકુશ રાખે છે, એટલે કે સભ્યો હોય મંત્રીમંડળ ઉપર એના ઉપર શું રાખે છે? અંકુશ, એટલે કે ધ્યાન રાખે છે. હવે પ્રશ્નોત્તરી. વિધાનસભામાં પ્રશ્નોત્તરીના સમયે કોઈપણ વિધાનસભ્ય નિયત થયેલ વિષય પર પ્રશ્નો પૂછી શકે. જે પ્રશ્નો નક્કી કર્યા હોય ગમે તે પૂછી શકાય નહીં. નક્કી કરેલા હોય અને જેને બસ ધારાસભ્યને પ્રશ્નો પૂછવો હોય તો પહેલાં અધ્યક્ષશ્રીને માન આપી, બરાબર, મહોદય અધ્યક્ષશ્રીને પછી પ્રશ્ન શરૂ કરવાનો હોય છે. સૂચનો આપી શકે છે. પોતાનો મત અને અભિપ્રાય પણ રજૂ કરી શકે છે. ત્યારબાદ જે તે ખાતાના મંત્રી પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપે છે. કોઈ મંત્રીમંડળને પૂછેલા હોય તો એ મંત્રીઓ પ્રશ્નોનો જવાબ આપે છે અને જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે તેની સ્પષ્ટતાઓ રજૂ કરે છે અને પ્રશ્નોના નિરાકરણ માટે ગૃહની બાંયધરી પણ આપે છે. અને જે કોઈ પ્રશ્ન હોય કે અમે ઉકેલ લઈ આવશું એવી ગૃહ છે, બરાબર ને, સંસદ સભાનું ગૃહ, એને બાંયધરી પણ આપે છે. હવે તમને અહીંયા જે આ ફોટો દેખાઈ રહ્યું છે, કોનું દેખાય છે? વિધાનસભાનું આ ફોટો છે, ચિત્ર દેખાઈ રહ્યું છે. વિધાનસભ્યો અધ્યક્ષના માધ્યમથી મંત્રીઓ કે મુખ્યમંત્રીને પણ પ્રશ્ન પૂછી શકે. વિધાનસભ્યો છે અધ્યક્ષના માધ્યમથી મંત્રીઓ કે મુખ્યમંત્રીને પણ પ્રશ્ન પૂછી શકે છે. હવે કારોબારી. તો રાજ્યની કારોબારી રાજ્ય સરકારનું મહત્ત્વનું અંગ છે. રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને કોનો સમાવેશ થાય છે? મંત્રીમંડળનો સમાવેશ થાય છે. મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતી વહીવટી અધિકારીઓ છે, બરાબર. મંત્રીઓને કોઈ નિયંત્રણ રાખતું એવું હોય અથવા માર્ગદર્શન માટે જે હોય કે ભાઈ, તો એના સીએ કે જો બધા એના ખાસ કરીને સનદ અધિકારીઓ હોય એ વહીવટી અધિકારીનો સમાવેશ પણ આ કારોબારીમાં થાય છે. મંત્રીમંડળને રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારીઓ કહેવામાં આવે છે. મંત્રીમંડળને રાજકીય કારોબારી જેને આપણે ચૂંટીને મોકલાવે છે અને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કહેવામાં આવે છે. હવે પ્રવૃત્તિ કરવાની છે કે ભાઈ તમારા વિધાનસભાના મત વિસ્તારનું તમારું નામ. આપણા મત વિસ્તારનું નામ શું આવશે? તો કચ્છ. પછી હાલમાં તમારા મત વિસ્તારમાં ત્યાં કયા પક્ષના ધારાસભ્ય છે? તો અત્યારે આપણે જે ધારાસભ્ય છે કોણ છે? બરાબર, માલતીબેન મહેશ્વરી. અને કયા પક્ષના છે? તો ભાજપ પક્ષના. પછી હાલમાં કયા પક્ષની રાજ્ય સરકાર છે? તો અત્યારે રાજ્યમાં કોણ રાજ કરે છે? તો ભાજપ સરકાર. ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી અને રાજ્યપાલ કોણ છે? તો ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી એટલે હાલના મુખ્યમંત્રી કોણ છે? શ્રી વિજયભાઈ રૂપાણી. અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત છે. ગુજરાતમાં આપણા શિક્ષણ મંત્રી, ગૃહમંત્રી અને નાણામંત્રીના નામ જણાવવાના છે. તો શિક્ષણ મંત્રી તમને વારંવાર આપણા માટે સૂચના દેવા માટે આવે છે, એટલે તમે ફોટો જોઈને પણ ઓળખી જતા હશો. તો શિક્ષણ મંત્રી છે શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. અને ગૃહમંત્રીનું નામ છે પ્રદીપસિંહ જાડેજા. અને નાણામંત્રીનું નામ છે નીતિનભાઈ પટેલ. તો આ તમારી માહિતી યાદ રાખવાની છે. હવે કારોબારીના કાર્યો. હવે આ કારોબારી છે કાર્ય શું કરશે? તો વિધાનસભાએ ઘડેલા કાયદાનો અમલ કરાવે છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે. પછી રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવાનો પ્રયત્ન શું કરશે? આર્થિક અને સામાજિક સમસ્યાઓ છે એને દૂર કરવાનું કાર્ય કરે છે, બરાબર, દૂર કરવાના પ્રયત્નો કરે છે. જે કંઈ મુશ્કેલીઓ હોય. રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા આયોજન તૈયાર કરે છે, બરાબર. લોકોની ગરીબી દૂર થાય, બેકારી મતલબ કે એ લોકોને નોકરી મળી જાય એવી વ્યવસ્થાઓ કરવાનું ચાલુ કરે છે અથવા કરે છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી વગેરે સેવાઓ પણ પૂરી પાડે છે. પછી નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ મળી રહે તેનું આયોજન કરે છે. કોઈ પરિસ્થિતિ આવે ત્યારે પણ જીવન જરૂરિયાતની ચીજો મળી રહે લોકો એવી પરિસ્થિતિનું આયોજન
બરાબર હોય એ પરિસ્થિતિમાં એ શું કરે આયોજન કરે છે. સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી રાખે છે. સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તો એના માટેની કાળજી રાખે છે. રાજ્ય સરકાર પ્રજા કલ્યાણના કાર્યો કરે છે. રાજ્ય સરકાર શું કરે છે? પ્રજા કલ્યાણના કાર્યો કરે છે. હવે રાજ્યપાલ, બરાબર, આપણે રાજ્યપાલ કોને કહેવાય જોઈએ? ગવર્નર પણ કહેવાય. ભારતના દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે. તેઓ રાજ્યના બંધારણીય વડા છે. તેઓ રાજ્યની કારોબારીના પણ વડા છે. તેમની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ કેટલા વર્ષ માટે કરે છે? 5 વર્ષ માટે કરે છે. રાજ્યનો બધો જ વહીવટ તેમના નામથી થાય છે. 35 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે. બરાબર, 35 વર્ષથી વધુ વયનો જે ભારતનો નાગરિક હોય એ રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે. હવે આપણે શું જોઈશું? રાજ્યપાલના કાર્યો. રાજ્યની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષને નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. રાજ્યના વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની સેના તરીકે તો મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. પછી મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના પ્રધાનોની પણ નિમણૂક કરે છે. પછી વિધાનસભાની બેઠકો બોલાવે છે અને જરૂર પડે વિધાનસભાને વિખેરી નાખવાની પણ સત્તા ધરાવે છે. અને રાજ્યપાલ જરૂર પડે વટહુકમ પણ બહાર પાડી શકે છે. રાજ્યનો એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ વગેરેની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. વિધાનસભાએ પસાર કરેલા ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ કોણ આપે છે? તો રાજ્યપાલ. પર ખરડો પસાર કરે તો ખરડા ઉપર સહી કરે ત્યારે જ ખરડો કાયદો બને છે. રાષ્ટ્રપતિ સાથે વિચાર વિમર્શ કરી રાજ્યની વડી અદાલતમાં ન્યાયાધીશોની નિમણૂક કરે છે. શું કરે છે? રાષ્ટ્રપતિ સાથે ચર્ચા વિચારણા કરી અને રાજ્યની વડી અદાલતમાં ન્યાયાધીશોની નિમણૂક કરે છે. તેઓ તટસ્થ અને નિષ્પક્ષ રહી રાજ્યનું વહીવટનું ધ્યાન રાખે છે. તટસ્થ એટલે કે કોઈ એક પક્ષને વધારે પડતું મહત્ત્વ આપવું નહીં. તટસ્થ રહી અને નિષ્પક્ષ રહી અને રાજ્યના વહીવટનું ધ્યાન રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો ભાગ 1 અહીંયા આપણે પૂર્ણ કરશું. અને તમે લોકોને સમજાવેલું છે, યાદ રહી ગયું હશે. થોડુંક વારંવાર વાંચશો એટલે ચોક્કસ યાદ રહી જશે. તો નમસ્તે વિદ્યાર્થીઓ.